વડોદરાની નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સાંસદ અને ધારાસભ્યો સાથે સંકલનની બેઠક યોજાઈ હતી। વડોદરાની નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર બીજલ શાહની અધ્યક્ષતામાં સાંસદ અને ધારાસભ્યો સાથે વહીવટીતંત્રની સંકલનની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ડીડીઓ મમતા હિરપરા સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સંકલનની બેઠકમાં સાંસદ અને ધારાસભ્યોએ મતવિસ્તારના પ્રશ્નોના નિકાલ તથા જુદા જુદા વિકાસલક્ષી કામો અંગે સૂચન કર્યું હતું। આ બેઠકમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ અકોટા અને શહેરવાડી વિધાનસભા મતવિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરવા તથા જિલ્લાની 90થી વધુ શાળાઓ જર્જરિત થવા મામલે ટેન્ડર પ્રક્રિયા આગળ વધારવાની રજૂઆત કરી હતી। આજે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષતાની હેઠળ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વહીવટી તંત્ર દ્વારા એક બૃહદ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જે બેઠકની અંદર મારા દ્વારા વિવિધ મુદ્દાઓ જેમ કે અમુક સરકારી જગ્યાઓમાં ગેરકાયદે દબાણ અને એ દબાણ અંતર્ગત થતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને મુખ્યત્વે એ અકોટા વિધાનસભા અને શહેર વિધાનસભાની અંદર એવી પ્રવૃત્તિઓ અમારા ધ્યાને વધારે આવી છે, તો એ બાબતે એમનું ધ્યાન દોર્યું છે। ત્યારબાદ જિલ્લાની અંદર 90 કરતાં પણ વધારે શાળાઓ કે જે જર્જરિત હાલતમાં હોય અને એનું એસએસએમાં સમગ્ર શિક્ષા અભિયાનમાં એનું કામ મંજૂર થયેલું હોય પરંતુ ટેન્ડર પ્રક્રિયાથી આગળ ના વધે એને કારણે શિક્ષણને અસર થતી હોય છે, માળખાકીય સુવિધાને અસર થતી હોય છે। તો એ બાબતે પણ માન્ય કલેક્ટર સાહેબનું આ બાબતે ધ્યાન દોર્યું છે। શિક્ષણ વિભાગને પણ આ બાબતે તાકીદ કરવામાં આવે એ બાબતે ચર્ચા કરી છે। તેના સાથે સાવલી વિધાનસભાના ધારાસભ્યશ્રી અને મારા દ્વારા એક સંયુક્ત સૂચન એક કરવામાં આવ્યું હતું કે રણજીતનગર ગ્રામ પંચાયતને વાંકાનેર ગ્રામ પંચાયતથી છૂટી એક અલાયદી પંચાયતી વ્યવસ્થા આપવામાં આવે, તો એ બાબતે પણ એક સૂચન કર્યું છે અને સકારાત્મક અભિગમ અમને મળ્યો છે। એ હોસ્પિટલને લઈને એક પ્રશ્ન એવો હતો કે કોઈ ભૂતકાળમાં કોઈ વહીવટી કારણોસર સયાજીગંજથી એ હોસ્પિટલને માંજલપુર ખાતે ખસેડવામાં આવી છે, પરંતુ ત્વરિત એ બાબતે એક જમીનનું આઈડેન્ટિફાઈ કરી અને સયાજીગંજ વિસ્તારમાં જ આ હોસ્પિટલને શિફ્ટ કરી અને ત્યાં સુવિધા ઊભી થાય તે બાબતે કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે। સંકલનની બેઠકમાં સાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ તેમના મત વિસ્તારના ગોરવા ખાતે નવું જનસેવા કેન્દ્ર શરૂ કરવા, ઉંડેરા તથા કરોડિયા ગામમાં થયેલા કામોના પેન્ડિંગ બિલોનું નિરાકરણ કરવા તથા તેમના મત વિસ્તારમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું શરૂ કરવા સહિત કેનાલની સાફ સફાઈ મુદ્દે રજૂઆત કરી હતી। આજે કલેક્ટરશ્રી દ્વારા જે સંકલનની બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે કેટલાક જે ગઈ પાછલી સંકલનમાં મુદ્દાઓ હતા તો એ મુદ્દાઓનું આજે પુનરાવર્તન કરીને એમાં કેટલે પ્રોગ્રેસ રિપોર્ટ પહોંચ્યો। એ ગોરવાના પંચવટી કેનાલની સફાઈનો મુદ્દો હોય કે પછી ગોરવાની અંદર જનસેવા કેન્દ્રની શરૂઆત કરવાની હોય તો આવા મુદ્દાઓ પણ લેવામાં આવ્યા। એના સિવાય સૌથી મોટો મુદ્દો કે સયાજીગંજ વિધાનસભામાં ફાળવેલું આયુર્વેદિક દવાખાનું ને હોમિયોપેથિક દવાખાનું છેલ્લા 10 વર્ષથી માંજલપુરમાં ચાલે છે। આ વાત મારા ધ્યાને આવતા તેના અધિકારીઓ જોડે ચર્ચા કરી અને સયાજીગંજ વિધાનસભાનું દવાખાનું એ આગામી સમયની અંદર જગ્યા ફાળવીને બિલ્ડિંગ બાંધીને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું એ સયાજીગંજ વિધાનસભામાં શરૂઆત કરવામાં આવે એવી મેં આજે રજૂઆત કરી છે। એના માટેના જમીનના ઓપ્શન્સ કલેક્ટરશ્રીને પણ તપાસવાના કયા છે, અમે પણ એકાદ જમીનનું ઓપ્શન સરકારી જમીનનું ઓપ્શન દેખાડ્યું છે। તો આગામી સમયની અંદર સયાજીગંજ વિધાનસભામાં એ આયુર્વેદિક દવાખાનું અને હોમિયોપેથિક દવાખાનું શરૂ થાય એના માટેની આજે મુખ્ય રજૂઆત હતી। પાછલા કેટલાક કરોડિયા ગામના જૂના બિલોના પડતર પ્રશ્નો હતા। કરોડિયા ગામમાંથી જે લોકો આજે કોર્પોરેશનમાં જોબ લાગ્યા છે એમને સમાન પગાર મળતો નથી, તો આ વિષયની અંદર પણ આજે મેં ફરીવાર રજૂઆત કરી છે કે આના વિષયની અંદર કમિશનર અને કલેક્ટરશ્રીના ધોરણ પર એક સામૂહિક પ્રયત્ન કરીને ફરી એકવાર એમની યોગ્ય ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને સમાન પગાર આપવામાં આવે। કારણ કે ક્લાર્ક કામ કરતો હોય, કોર્પોરેશનનો ક્લાર્ક બાજુમાં કામ કરતો હોય 20-22 હજાર લે અને કરોડિયાનો ગામનો ક્લાર્ક કરતો હોય 10-12 હજાર લે, તો આ એક વિસંગતતા બહુ મોટા પ્રમાણમાં દેખાય છે। તો એની પણ રજૂઆત આજે કરવામાં આવી છે। બીજા કેટલાક નાના ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો પણ
આજે મારી વિધાનસભાના આત્મનિર્ભર લોનના બાબતમાં ને એ બધા પણ રજૂઆત કરવામાં આવી છે. દવાખાના ક્યાં સુધી આવે તેવું કોઈ માહિતી? આ દવાખાનું છેલ્લા 10 વર્ષથી સયાજગંજ વિધાનસભાનું માંજલપુરમાં ચાલુ છે. મને વિશ્વાસ છે કે એકાદ વર્ષની અંદર નવું બાંધકામ 1-1.5 વર્ષમાં કરીને એને પાછી સયાજગંજ વિધાનસભામાં અમે ચાલુ કરાવીશું. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ચાણસદ ગામે આવાસના 126 જેટલા ગરીબ પરિવારોને સ્થળાંતર નહીં કરવા અને વડોદરા પાદરા રોડ પર અકસ્માતોના બનાવો અંગે ધ્યાન દોર્યું હતું. એ ચાંસદ ગામે કેટલાક પરિવારો અને ગરીબ પરિવારોને સરકારે આવાસના મકાનો આપેલા હતા, પરંતુ તેની નિમ કરવાની કાર્યવાહી કોઈક જગ્યાએ અધૂરી રહી છે. તે પૂર્ણ કરવામાં આવે અને ત્યાં સુધી આ તમામ ગરીબ પરિવારોને ત્યાંથી હટાવવામાં ન આવે તેવી મારી રજૂઆત હતી. તેના આધારે તેની નિમ કરવાની કાર્યવાહી આગળ ચલાવી છે. સાથે પાદરા નગરમાં સોસાયટી વિસ્તારના પ્રોપર્ટી કાર્ડ નીકળતા નથી, તે માટે પણ રજૂઆત હતી. તેનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો છે. પ્રથમ સંકલનમાં જે પ્રશ્નો હતા તેના મોટા ભાગના નિરાકરણ આવી ગયેલા છે. જે બાકી હતા તે આ સંકલનમાં લીધા છે અને આજે તે પ્રશ્નોનું પણ નિરાકરણ આવી ગયું છે. અકસ્માતો બાબતે જે તે ટ્રાફિક શાખામાં પણ રજૂઆત હતી અને જે નાના મોટા ડિવાઈડરના પ્રશ્નો હતા તે પણ પૂરા કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તેમના મત વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં સરકારની સ્કીમ અંતર્ગત કામદારોને નોકરી આપવામાં નહીં આવતી હોવાની વાત કરી હતી. આ સાથે જ સસોણી આંગણવાડીમાં શિક્ષણના અભાવ અને ઇન્ડસ્ટ્રીયલ દ્વારા છોડાતા કેમિકલયુક્ત પાણી અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું. વાઘોડિયા વિધાનસભામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ મોટા પ્રમાણમાં આવેલો હોય. ઇન્ડસ્ટ્રીઝની અંદર 80-20નો રેશિયો જે સરકારનો પરિપત્ર છે એ જળવાતો નથી. એટલે ઘણા ખરા સ્થાનિકોને રોજગારીની ખૂબ મોટી ફરિયાદો મારી પાસે આવવાથી સંકલનમાં એ પ્રશ્ન આજે લેવામાં આવ્યો અને સંકલનની અંદર બાંયધરી આપવામાં આવી છે કે ભાઈ 80-20નો એરિયો જે કંઈ ક્રાઇટેરિયા છે એ પૂરેપૂરો જળવાતો નહીં હોય તો વિઝિટ કરી અને જે કોઈ હશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી આપવાની ખાતરી આપી છે. બીજો પ્રશ્ન અમારા સણોલી અને ત્યાં આંગણવાડીની અંદર ભણતા બાળકો બાજુના ગામમાં જવું પડતું હોય શિક્ષક ના હોવાથી, એટલે 35 બાળકોને બાજુના ગામમાં નાના બાળકો ચાલીને જાય એ ખૂબ મોટી ગંભીર ફરિયાદ હતી. એટલે એની માટે થઈને એક શિક્ષક ફાળવવાની જે વાત હતી એ પણ આજે એ લોકોએ ખાતરી આપી છે કે અમે શિક્ષક ફાળી આપશું. મંજૂરી લેવાની વિષય હોય મંજૂરી લઈ અને ત્યાં બાળકોને મુશ્કેલી નહીં પડે એવી આજે સંકલનની અંદર ખાતરી આપવામાં આવી છે. ત્રીજો, અમારા મિની નદીનો વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઇન્ડસ્ટ્રીઝવાળા કેમિકલયુક્ત પાણી છોડતા હોય એની ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરી અને મિની નદી સ્વચ્છ અને સાફ રહે, એર ને વોટર પોલ્યુશન ના થાય એની પણ આજે રજૂઆત કરવામાં આવી છે. અને એની અંદર જીપીસીબીએ ખાતરી આપી છે કે જે કંઈ ભૂગર્ભની અંદર પાઇપલાઇનો નાખીને જે લોકો આવું કામ કરી રહ્યા છે એની અંદર કડકમાં કડક કાર્યવાહી કરી અને એ લોકોના લાયસન્સો કેન્સલ કરવા જોઈએ. આ બેઠકમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે અગાઉની સંકલન બેઠકમાં રજૂ કરાયેલા પ્રશ્નોના નિકાલ મુદ્દે તથા સરકારની આયુષ્યમાન યોજના અને પાલેજ પાસેની ઇન્ડસ્ટ્રી દ્વારા ગેસ છોડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ વખતની જે મિટિંગની અંદર જે આયુષ્યમાન કાર્ડ જેવી મહત્ત્વની જે સરકારશ્રીની યોજના છે એ સિસ્ટમ વેગવંતી ચાલે એ માટેની અમારી જે રજૂઆતો હતી, લોકોના નાના મોટા સ્કૂલના પ્રશ્નો હતા, લોકોને જીઈબીના પ્રશ્નો હતા, કેનલો સાફ સફાઈના પ્રશ્નો હતા અને રોજગારી માટેના જે લોકોને કેટલી કંપનીઓની અંદર નોકરી કરાવીને પછી તાત્કાલિક છૂટા કરતા હોય એના ઉપર કંપનીઓ ઉપર એક્શન લેવા માટે અને CSR ફંડમાંથી તમામ આજુબાજુના ગામોને પૂરેપૂરી જે જરૂરિયાત હોય, આંગણવાડી જેવી બિલ્ડિંગની પણ જરૂરિયાત હોય તો CSR ફંડમાંથી લોકોને લાવવાના અવારનવાર જે જિલ્લા પંચાયતની ગ્રાન્ટો હોય એની માટેની જે ચર્ચા હોય, કેટલીક કામો પૂર્ણ થયા હોય એની અંદર આજે જિલ્લા કેટલાય ગામો શહેરની અંદર ઉડામાં સમાવેશ થયો હોય એવા પેન્ડિંગ પ્રશ્નો જે હતા ગ્રાન્ટોના અને એ બિલો જે છૂટો નહોતો થતો એ બાબતની ચર્ચા અવારનવાર જે થતી હોય છે. એનું કારણ એક છે કે જ્યારે દફતર
પંચાયતમાંથી ઉડામાં જયું હોય તો એને જે પ્રોસિજર છે એ 1.5-2-3 મહિનાની હોય છે, એને કારણે અમુક પ્રશ્નો લંબાવતા હોય છે. પરંતુ અમુક જે પ્રશ્નો ગઈ મિટિંગના હતા તમામ પ્રશ્નોનો જે હલ કરવામાં આવ્યું છે અને જે તપાસના વિષયોના પ્રશ્નો હતા એ જે તપાસના વિષયો છે એમને પણ વહેલી તકે એનું નિરાકરણ લાવવા માન્ય કલેક્ટરશ્રીએ અમને ખાતરી આપી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.